यदक्षरं वेदविदो वसन्ति विशन्ति यद्यातयो वीतरागाः यदिष्टनन्तो ब्रह्मचर्यं चरन्ति तते पदं संग्रहेण प्रवश्यै। कृष्ण कन्हैया लाल की जय। આજે વિચારોનું વાવેતરનો સોમો એટલે વિચારોનો વરઘોડો। આજે આપણે આ વરઘોડામાં બધા આવ્યા છીએ। અદ્ભુત વરઘોડો, કલ્પનાતીત, ભાઈશ્રીએ કીધું એમ યુનિક। વિશ્વમાં હોય તો ખબર નથી, પણ ભારતમાં સાંભળ્યું નથી। એવા પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર બિરાજમાન હર્ષદ સાહેબ ને મહેતા સાહેબ, ડબલ સાહેબ, સાઈરામભાઈ, કાનજીભાઈ, મનરભાઈ ને સાથે પૂજ્ય સ્વામી ને સૌ વિશિષ્ટ મહાનુભાવો, આપ સૌ બિરાજમાન સ્ટેજ ને લાયક ઓલ ઓડિયન્સ ને ધન્યવાદ, પ્રણામ। આપ સૌના હૃદયમાં રહેલા ઈશ્વરને પ્રણામ, નમસ્તે મિત્રો। મારો સબ્જેક્ટ છે જીવનનો ધર્મ। ઘણા વાર ધર્મ એટલે બધા સમજે છે કે હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ, પણ મારી પોતાની જે વિચાર શક્તિ છે, હું માનું છું કે ધર્મ એટલે માણાથા, માણા। ધર્મ એટલે માનવતા। હમણાં ભાઈએ વાત કરી ને કે ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધે, અને મન વધે તો માન વધે, વધત વધત વધ જાય। કેમ? તો ધર્મ વધે તો ધન વધે, એ પાક્કું છે। ધર્મ એ ધનનો પાયો છે, આ વિચારોનો પાયો છે। ધર્મ રે ક્યાં? સ્વભાવમાં। આજે જે હું આપને જીવન ધર્મની વાત કરવાનો છું, એ બહારની છે જ નહીં, આપણી પોતાની જ છે, અંદર જ છે, આપણી પાસે છે, આપણે છીએ। ધર્મ રે ક્યાં? સ્વભાવમાં। બધું દુનિયામાં સ્વભાવથી જ ચાલે છે। આખી દુનિયા જે અત્યારે જીવન જીવવાની જડીબુટ્ટી હું તો આપણો સ્વભાવ। પેલા એક એક્ઝામ્પલ આપું કે આપણા સોસાયટીમાં, શેરીમાં, ગામમાં કોઈના લગ્ન થાય અને પછી દીકરી પરણીને ઘરે આવે ને એટલે બધા જોવા જાય કે કેવી છે દીકરી, ઓલાને ઘરે વહુ આવી કેવી છે। જોવે હું ખબર છે? કેટલી જાડી છે, કેટલી પતલી છે, કેટલી ધોળી છે, કેટલી કાળી છે, કેટલી રૂપાળી છે, કેટલી કદરૂપી છે, કેટલી ઊંચી છે, કેટલી નીચી છે, બધું બાહ્ય જોવે। આ બધું કેટલા દી ટકે સાઈરામભાઈ? 6 મહિના। 6 મહિના પછી સોસાયટી વાળા આવે, તમારે ત્યાં વહુ આવી, એનો સ્વભાવ સારો છે, ફેમિલીમાં સેટ થઈ ગઈ, આખી જિંદગી ચાલે સ્વભાવ। જીવન ઈ સ્વભાવ। ડોંગરેજી મહારાજ કહેતા, જેનો સ્વભાવ સુંદર ઈ ભગવાનને પણ વાલો લાગે કે વાલી લાગે। જેનો સ્વભાવ સુંદર। વિચારો ક્યારે? સ્વભાવમાં। વિચારોનું રહેઠાણ હું ભાઈ? સ્વભાવ। માનવતા ક્યારે? સ્વભાવમાં। સ્વીકાર ભાવ ક્યારે? સ્વભાવમાં। માન અને સન્માન ક્યારે? સ્વભાવમાં। પોઝિટિવિટી ક્યારે? સ્વભાવમાં। કરુણા ક્યારે? સ્વભાવમાં। દયા ક્યારે? સ્વભાવમાં। ઉદારતા ક્યારે? સ્વભાવમાં।
સત્ય ક્યારે? સ્વભાવમાં. હાસ્ય અને મુસ્કાન ક્યારે? સ્વભાવમાં. ઘણા ખબર કાળું મોઢું કરીને બેઠા હોય તો આપણે એમ થાય કે ભાઈ ઊભા થઈ જઈએ તો સારું. મૂળ તો એનો સ્વભાવ ને, બીજું હું સ્વભાવની બહાર કાંઈ નહીં. એ તો એનું બોડી તો મેં કીધું એમ બહુ સુંદર છે. સ્વભાવ. સ્વભાવ એટલે આપણો ભાવ. સ્વ એટલે આપણે, આપણો ભાવ. બહાર જવાનું જ નથી. સ્વભાવ. અને જે લેટ ગો કરવાની ભાવના હોય ને, જતું કરવાની ભાવના, એ શાનામાં હોય? સ્વભાવ. અને જીવનમાં ડોંગરેજી મહારાજ કહેતા જીવનની જડીબુટ્ટી જીવવાની કઈ? તો જીવનમાં ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આ ચારે રહે ક્યાં પાછા? સ્વભાવ. આ સ્વભાવમાં છે જે આપણું જીવન છે, જીવન જીવવાની જડીબુટ્ટી છે, એ બધું આપણી પાસે છે. લગ્ન જીવનની સફળતામાં ક્યારે સફળતા? સ્વભાવમાં. એક જણા કાંઈ પણ બોલે અને સામેવાળા સહેજ હસી આપે તો લગ્ન જીવન 100 વર્ષ હાલે. એક કાંક બોલે, કેમ? બસ આટલું બોલે તો તિરાડ પડે. સ્વભાવ. કારણ કે હાસ્ય શેમાં છે? સ્વભાવમાં. એટલે હવે આ બધી વસ્તુ હારી કીધી, આની ઉલટી તમારે હવે કરી નાખવાની. આ બધી સ્વભાવમાં જ છે. ગીતામાં ભગવાને 16મા અધ્યાયમાં કીધું છે કે આ દેવી સંપત્તિ વાળાના સ્વભાવ કેવા હોય અને આસુરી જે સંપદા હોય જેની પાસે એના સ્વભાવ કેવા હોય. હવે મારે અત્યારે એનું વિવેચન નથી કરવું, પણ આ મારી બધાને પ્રાર્થના છે કે આપણા માટે તમે ગીતાનો 16મો અધ્યાય બધા એકવાર વાંચી જાજો. અને વાંચવામાં ખાલી 10 મિનિટ લાગશે. તમે મને 10 મિનિટ આપજો. 10 મિનિટ ગીતાનો 16મો અધ્યાય વાંચી જાજો. એમાં લખ્યું છે ચોખ્ખું કે આસુરી સ્વભાવ વાળા લોકો વિધિ અને નિષેધને જાણતા નથી, તેમનામાં સાત્વિકતા હોતી નથી, એ લોકો માને છે આ જગત મિથ્યા છે. આ બધું લખ્યું છે. એવા દેવીના પણ ગુણ છે. એટલે આપણો ક્યાંક એમાં નંબર નથી આવતો ને, એટલે આપણે વાંચવાનું છે. આસુરી કે આપણો નંબર આસુરીમાં ક્યાંય નથી આવતો ને, એટલે આપણું જીવન ધન્ય બની જાય, જીવન ધર્મ બની જાય. જો હવે સ્વભાવની મેં બહુ વાત કરી, પણ સ્વભાવ રહે ક્યાં? મનમાં. મનના ડોંગરેજી મહારાજ સમજાવતા કે મનના 4 પ્રકાર: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એનું નામ મન. જ્યારે કોઈ નિર્ણય કરે કે મારે તો આજે જવું છે આ પ્રોગ્રામમાં, એ બુદ્ધિ. બુદ્ધિ નિર્ણય કરે. ચિત્ત જેનું ચિંતન કરે, ભરતભાઈ નહોતા આવ્યા, તમે લોકો ભરતભાઈ નું ચિંતન કરતા હતા, એને કહેવાય ચિત્ત. અને અહંકાર, અભિમાન. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 પ્રકાર મનના. એમાં સ્વભાવ ક્યારે? એ મનમાં. મન એ જ છે આ જીવન જે કાંઈ છે એ. અને માણસ સારો મોળો એટલું જ કહેવાય, કારણ કે એના હાથ હારા એટલે આપણને હારા કહેતા નથી, એના પગ હારા એટલે હારા કહેતા નથી. એ સ્વભાવથી જ જે કાંઈ જીવન છે એ છે. એક આવે દુઃખ ઉપજે અને એક આવે દુઃખ જાય, અને એક વિદેશ ગયે પણ નો વિસરાય, અને એક પાહે નો પોહાય. મૂળ તો સ્વભાવ ને ભાઈ, આમાં બીજું કાંઈ નથી. સ્વભાવ. હવે તમને એમ લાગશે કે તમે બધી વાત તો કરી, પણ આ સ્વભાવ કેમ સુધરે? એ આપણીથી જ સુધરે. બહારના કોઈ આવીને આપણો સ્વભાવ સુધારી જાય નહીં. સ્વભાવ સુધારવા માટે એટલું જ કરવાનું છે કે બધાને માન આપતા શીખો. એ કોઈનું કદી અપમાન કરવું નહીં. એટલે આ પહેલું પગથિયું સ્વભાવ સુધારવાનું. બીજું, ફેમિલી અને ફ્રેન્ડ એને અપેક્ષા વગર પ્રેમ આપો.
પ્રેમ આપવાનો બધાને, ફેમિલી, ફ્રેન્ડ, સમાજ, અપેક્ષા વગર પ્રેમ આપો. અને ત્રીજું કે ગીતાજી, ભાગવત, રામાયણ, પછી ધાર્મિક ગ્રંથો હોય કે બીજા જે કાંઈ ગ્રંથો હોય, ભૂગોળ, ઇતિહાસ, સોશિયલ, બધા ગ્રંથોનું વાંચન આ સ્વભાવ સુધારે. ગ્રંથોમાં કોઈ દે એવું ન લખ્યું હોય કે તું ગાળ્યું દેવા શીખ, તું કોકને મારવા શીખ. એમાં હારી જ વાત હોય, આપણો સ્વભાવ સુધારે. કોઈ પણ પુસ્તકમાં, બુકમાં આપણો સ્વભાવ સુધારે એવી જ વાત હોય. એટલે ત્રીજું સત્સંગ. ડોંગરેજી મહારાજ કહેતા કે સત્સંગ નું ફળ શું? તો ભક્તિ. અને ભક્તિનું ફળ શું? ભગવાન. ભગવાનને પામવાનું શરૂઆત થાય સત્સંગથી. સત્સંગ એટલે શું? સત્યનો સંગ. અત્યારે જે આપણે કરી રહ્યા છીએ એ સત્સંગ, સત્યનો સંગ એટલે એ સત્સંગ. અને ઉદારતાની શરૂઆત ઘરથી કરો. મા બાપ માટે બહુ ઉદાર બનો. કાંઈ પણ કીધું હોય, મા બાપ તો મારા ભગવાન છે, એમની ઉંમર છે, કે પણ ખરા, હસી લેવાનું, વાર્તા પૂરી. ઉદારતાની શરૂઆત ઘરથી કરો. દીકરો આજે ભણવા નથી ગયો તો એને પ્રેમથી સમજાવો. તમે અગાઉ મારા ઘણા બધા લેક્ચર છે કે સેમિનાર છે એમાં મેં વાત કરી છે કે મારો દીકરો 5મા ધોરણમાં હતો અને મેં એને કેવી રીતે પોઝિટિવિટીથી અડધો કલાકમાં રોજ લેશન કરતો કર્યો હતો. એમાં પોઝિટિવિટી એટલે એને ઉદાર, ન્યા ઉદાર રાખવાની. પત્ની પાસે ઉદાર બનો, પતિ પાસે ઉદાર બનો. અને હાવ જે મારું અભિયાન ચાલે છે કે તમારા નજીકના જે માણસો છે, જેવા કે ઘર નોકર હોય, ડ્રાઈવર હોય કે મહારાજ હોય, ત્યાં તમે આ મજૂર છે એવો વ્યવહાર નહીં કરો. એ આપણા ફેમિલી મેમ્બર છે એટલે એને વિવેકથી ભાઈ આને 15,000 જ અપાય એવું ભૂલી જાઓ. અને વિચારોનું આ સાચું વાવેતર છે કે સુખનું સરનામું ઘરમાં છે. જો ઘર નોકરનો 25,000 પગાર કરી દઈએ, ડ્રાઈવરનો 40,000 કરી દઈએ અને મહારાજ ભગવાનની દયાથી હોય તો 50,000 પગાર કરી દઈએ તો સુખ આપણા પગમાં આળોટે. આઘું ક્યાંય નથી. હું બધાને કહું, પેલા ઘરમાં આપણે બધું બરાબર કરીએ અને પછી જાપે ઝાલકું મારીએ. બહાર ક્યાંય દાન ડોનેશન કરવાની જરૂર નથી, ઘરથી. હવે આમાં અત્યારે જેટલા લોકો ઘર નોકરના 25,000, ડ્રાઈવરના 40,000 અને મહારાજના 50,000 કરવાના હોય એટલા ઊંચા હાથ કરો. કોઈ નહીં કરે. હું કામ? તમારો કોઈનો વાંક નથી. આપણે બધા એમાં જ છીએ. આપણે જીવ છીએ. આ જીવની અવળાઈ છે. ભગવાનની કૃપાનો પાર નથી, જીવની અવળાઈનો પાર નથી. તમે હવે આજે ઘરે જઈને આખું ટોટલ મારજો કે હું 25,000 ઘર નોકરના કરું, ડ્રાઈવરના 40,000 કરું અને મહારાજના 50,000 કરું તો મારી જે મૂડી છે એમાં 20 વર્ષમાં કેટલા ઘટી જાય? કાંઈ ફરક નહીં પડે. આ બધું મન મનાવાનું છે. એટલે હું તમને પ્રાર્થના કરું છું કે આ મારું અભિયાન છે. હું કોઈ પણ સેમિનારમાં વાત કરું છું. હું એક મહારાષ્ટ્રનું ગામડું છે, ન્યા ગયો હતો. તો જેવો સેમિનારમાંથી કોઈને ઘરે જમવા ગયા ને તો શેઠ ઉતરીને કે આજથી તારા 3,000 પગાર વધી ગયો, કારણ કે આ કાકો આવ્યો છે. તરત જ. અને કાલે મને પરમ દિવસે મળ્યા, અમે ગયા હતા કુંભમાં. એક ભાઈ મળ્યો અને આમ દંડવત પડે એમ પડી ગયો. પણ મેં કીધું શું છે? તો કે મારા શેઠે લેક્ચર તમારું યુટ્યુબમાં સાંભળ્યું અને મારો પગાર હતો 15,000 ને 25,000 કરી દીધો. ડ્રાઈવર મને કે તમે મારા ભગવાન છો. હવે આપણે યુટ્યુબે ની જ ભાળીની અને આ બધું બારોબાર, પણ આ ચાલે. હવે તમારા હૃદયને થોડું રૂબરૂ છો ને એટલે થોડો હલમલ આવી ગયો. ધન્યવાદ.
પતિ પત્નીના ઝઘડા જેટલા થતા હોય ને એમાં 25% ખાલી ઘર નોકર માટે થાય અને કામવાળી માટે થાય. એટલે મારી પ્રાર્થના કે 25,000 આપશો ને તો ઝઘડા નહીં થાય. મારી આ જીવન ધર્મની વાત પૂરી. મારે કહેવી છે વાત કાનજીભાઈની કે આ વિચારોનું વાવેતર એના મનમાંનું એક ઉત્પત્તિ સ્થાન છે. પણ તમને આપને એટલી જ ખબર છે, આ ન્યૂ જનરેશનને એટલી જ ખબર છે કે આ કાનજીભાઈએ બહુ સારું કર્યું, સમૂહ લગ્ન કરે છે અને બીજા ઘણા કાર્યો સામાજિક કરે છે. એમાં પાછા અત્યારે હોસ્ટેલ બનાવે છે દીકરા દીકરી માટે અને આ વિચારોનું વાવેતર કર્યું. આ કાનજીભાઈએ છેલ્લા 50 વર્ષથી સમાજને એક રાખવાનું મજબૂત કાર્ય કર્યું છે. એ કોઈને દેખાતું નથી. એનું અમે 20 જણા 25 જણા 50 જણા સાક્ષી છીએ કે અત્યારે જે આપણો હું એટલું જાહેરમાં કહું છું અને મારી અત્યારે વિચાર શુદ્ધ બુદ્ધમાં કહું છું. હું આના જવાબ કોઈ પણ સામે આવે તો આપી શકું એમ છું કે જો આ એક કાનજીભાઈ ભાલાળા ન હોત સુરતમાં તો અત્યારે સુરતનો આપણો સમાજ જેટલો બંધાયેલો છે એટલો બંધાયેલો ન હોત. મૂળ બાંધવાના મૂળમાં આ કાનજીભાઈ છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. ધન્યવાદ. ધન્યવાદ. આમાં જરા પણ અતિશોક્તિ નથી, જરા પણ. કારણ કે એક એક પોઈન્ટમાં પણ કાનજીભાઈ આપણે બધાએ સાથે મળીને જે વાવેતર કર્યું છે સમાજમાં આખા, એમાં થોડીક અત્યારે થોડુંક દુઃખ એટલું થાય છે કે એક વાત કરું ને તો મારા ભાઈએ વાત એ અત્યારે નથી કરવી હાલો જાહેરમાં, પણ અત્યારે છે ને આપણો આખો સમાજ બહુ બ્રાહ્મણના બધા જ કામ કરે, કથા વાર્તા કરે, યજ્ઞો કરાવે, સેમિનારો કરાવે, બધા બ્રાહ્મણોના કામ કરે સમાજ. અને ત્યાંથી લઈને બધા ખેતી કરવી હોય ખેડૂતના, પછી અમારી જેવા હોનીના કામ કરે. અત્યારે અમારી કંપની દર વર્ષે 1 ટન હોનું ઘડે, હીરા જડે. એમાં હોની થઈ ગયા, આપણે હુતાર થઈ ગયા, લુહાર થઈ ગયા, બધું થઈ ગયું. પણ છેવટે દુઃખની સાથે એમ થાય કે આ આપણું જીવન, આ આપણો સમાજ ખાટકી થયા, દીકરીઓના ગળા કાપી નાખે, આ સમાજ થયો. એટલે આ બહુ દુઃખદ છે. આને માટે બચાવવા માટે આપણે શું કરવું? આ બહુ પોઈન્ટ મહત્વના 50 વર્ષનું જે વાવેતર છે એ આપ ડાઘ લાગે. એટલે મારી પ્રાર્થના આ તબક્કે પૂરા યુવાનોને કે યુવાનો, તમે ભારતનું ભાવિ છો, ભારત તમે છો, એટલે તમારાથી એક પણ કાર્ય અસામાજિક અઘટિત થવું નહીં જોઈએ. તમે તમારા જનરેશન ટુ જનરેશન તમારા વડીલોનું જોવો, સમાજનું જોવો, રાષ્ટ્ર જોવો, ભારત જોવો ને વિશ્વ જોવો. જીવવા જેવું છે, હવે જીવી લો, પણ આપણાથી કોઈ કાર્ય અઘટિત નહીં થવા જોઈએ એવી પ્રાર્થના સાથે. ઘણું બધું કાનજીભાઈ માટે કહેવાનું હતું, પણ સમય કોઈની રાહ જોતો નથી અને સમયને ન ઓળખી શકે એ ભગવાનને પણ ઓળખી શકે નહીં. મારો સમય પૂરો થાય છે એટલે ક્ષમા યાચના. જે કાંઈ સારું કહેવાનું હોય એ ભગવાને મારા થકી બોલાવ્યું છે. મને ખબર નથી હું બોલ્યો, હું કર્યું, કેમ કર્યું, એ બધું ભગવાનનું. અને કંઈક વધારે તમને હર્ટ થયું એવું કાંઈ બોલાવ્યું હોય તો મારી ભૂલ છે, ક્ષમા યાચના. જય હિન્દ, જય ભારત.